આવતીકાલે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા રંગેચંગે યોજવાની છે. ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળવાના છે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ભજન કીર્તન કરી રહ્યા છે અને ભગવાન જગન્નાથના દર્શનનો લાવો લેવા માટે તેઓ થનગની રહ્યા છે. હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આજે કોંગ્રેસ ડેલિગેશન દ્વારા ભગવાન જગન્નાથના મંદિરના દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રસાદી પણ કરવામાં આવી હતી. ત્યારે આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી, કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર, કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ સાથે જ ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલ, અમદાવાદ કોંગ્રેસના શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સાથે જ અમદાવાદ શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ સોનલબેન પટેલ, અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ તેમજ તમામ હોદ્દેદારો છે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એટલે મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, તે સાંભળી લો. આજે અમદાવાદની પાવન ભૂમિ પર આવતીકાલે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. આજે દિલીપદાસજી મહારાજ, આખા મંદિરના તમામ ટ્રસ્ટીશ્રીઓ, વહીવટકર્તાશ્રીઓ, માન્ય મહેન્દ્રભાઈ, અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલબેન, અમારા વરિષ્ઠ આગેવાન માન્ય હિંમતસિંહભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય માન્યભાઈ ઇમરાનભાઈ અને તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો આજે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવવા આવ્યા છીએ. એમને પ્રાર્થના કરી છે કે ભગવાન જ્યારે આવતીકાલે નગરમાં બધી જગ્યાએ ભ્રમણ કરવાના છે, લોકોને દર્શન આપવાના છે, ત્યારે ગુજરાતની 7 કરોડની જનતાની સુખાકારી માટે, શાંતિ માટે, સમૃદ્ધિ માટે, પ્રગતિ માટે આજે અમે સૌએ પ્રાર્થના કરી. આજે એક તરફ ચોમાસાની શરૂઆત થઈ છે, અનેક વિસ્તારોમાં વધારે વરસાદને કારણે નુકસાન પણ છે, સાથે સાથે ખેડૂતો ખેતી માટેની તૈયારીઓ પણ કરી રહ્યા છે. ગુજરાતમાં આજે અનેક પ્રશ્નોથી પ્રજા પીડિત છે, સાથે સાથે અનેક સમસ્યાઓ પણ છે. તો આ બધામાંથી ઉકેલ મળે, કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર બધા જ લોકો સાથે મળી આ રાજ્યનો વિકાસ થાય, આ રાજ્યના લોકોનો વિકાસ થાય, આ રાષ્ટ્રનો વિકાસ થાય અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી ભગવાન જગન્નાથશ્રીને પ્રાર્થના કરી છે. અને આખા અમદાવાદ શહેર, ગુજરાત અને દેશના તમામ લોકોને રથયાત્રાની અમારા સૌના તરફથી શુભેચ્છાઓ પાઠવું. અમિતભાઈ, ઇન્દ્રા ચૂંટવાની ધરપકડ કરવામાં આવી છે કારણ કે સિનિયર નેતા આજે સવારે પોલીસ પહોંચી હતી અને આ પ્રકારના મને ખ્યાલ નથી, હું એની તપાસ કરીને આપણે એના માટે. આ હતા કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા. તેમણે મામલે નિવેદન આપ્યું છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેને લઈને તેમણે વાત પણ કરી હતી. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.